એકનો એક દીકરો હોવાથી માતા પિતા બાળકને કંઈ પણ કહેતા ડર અનુભવે છે કે દીકરો કંઈક અજુગતું કરી લેશે તો શું. આના પરિણામે બાળકને ભણવા બેસાવું કહેતા પણ ડરે છે, મોબાઈલ મૂકી દે કહેતા પણ ડરે છે, જંક ફૂડ ખાવાનું બંધ કરી દે આવું કહેતા પણ માતા પિતા ડરતા હોય છે. વાલી મિત્રો, જો બાળકને યોગ્ય સમય રોકવામાં નહીં આવે, યોગ્ય સમયે સમજાવવામાં નહીં આવે, યોગ્ય સમયે ટોકવામાં નહીં આવે અને યોગ્ય સમયે જવાબદારીપૂર્વકનું જીવન જીવવા માટે સમજાવવામાં નહીં આવે તો બની શકે કે આવનારા સમયની અંદર એને કરેલી નાની ભૂલ ગુનાની અંદર, અપરાધની અંદર પણ પરિણમે છે. અને ન થાય એટલા માટે હંમેશા બાળક માટે સારું શું છે એ કરવું જોઈએ. એ બાળકને સારું શું લાગે છે એ પાછળ આપણે પાગલ ન બનવું જોઈએ. બાળક કંઈક કરી બેસ્યા વગર, અનુભવ્યા વગર બાળકને પ્રેમથી સમજાવવો પડશે, એને યોગ્ય સમજ આપવી પડશે તો ચોક્કસ બાળક આપણે ઈચ્છીશું એવું પણ કરશે જ. આપનું શું કહેવું છે આ બાબતે જરૂર કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરશો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.